એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરાને ખૂબ પિતા સાથે વાંધો થઈ ગયો. એને એના પિતા છૂટછાટ નહોતા આપી રહ્યા. એને કોઈ ને કોઈ બંધનમાં ક્યાંક ને ક્યાંક બાંધતા જ હતા. એટલે દીકરો ખૂબ નારાજ. એના પપ્પાને કહે કે પપ્પા આવું કેમ કે તમે બધી વાતમાં મને એમ કહો કે આ નહીં ચાલે, આમાં આ કર આ કર. ત્યારે પપ્પા બહુ ઝાઝું નથી કહેતા. એને પોતાની સાથે બહાર ફરવા લઈ જાય છે અને કારમાં એના દીકરાને કહે છે કે તું કાર ચલાવ બેટા. કાર ચલાવે છે ત્યારે પિતા એને કહે છે કે બેટા આમાં કેટલાની સ્પીડ આપી જો તો. એટલે દીકરો સહજ રીતે કહે છે કે પપ્પા આમાં તો 240 સુધીની સ્પીડ આપી છે. પપ્પા કહે છે કે તો બેટા તું 240 ઉપર હાકી શકીશ? એ કે ના, એ કે ગામમાં તો માત્ર 60 ઉપર હાકીએ તો પણ ઈ મેમો ફાટી જાય છે. ત્યારે પપ્પા એટલું જ સમજાવે છે કે બસ બેટા મારે તને આ જ સમજાવવું છે, આપણા પરિવાર રૂપી જે બધા સભ્યો છે ને એ બધાની વચ્ચે, સમાજની વચ્ચે આપણે આપણી લિમિટ ક્યારેય ક્રોસ નહીં કરવાની. મતલબ આપણે આપણી જેટલી ગતિ છે એટલી જ રાખવી પડે. આપણી પાસે ક્ષમતા ભલે 260 ની હોય, 240 ની હોય, પણ આપણે તો બધાની સાથે 60 માં જ રમવું પડશે. તો શીખ, ઘણી વખત આપણે પણ બહુ ઉતાવળ કરતા હોઈએ છીએ, પણ બધાની સાથે જ રહેવું પડે છે, તો જ આપણે આગળ જઈ શકીએ છીએ. થેન્ક યુ.